લગ્ન હોય અને રોટલી ન મળવા બાબતે ધીંગાણું સર્જાય. આટલી નજીવી બાબતે શું થાય? પરંતુ અમરેલીમાં આવું બન્યું છે. કિસ્સો હાસ્યાસ્પદ લાગશે, પરંતુ ધારીના ખીસરી ગામે ગઈકાલે એક લગ્ન પ્રસંગમાં રોટલી ન મળતા બોલાચાલી થઈ અને બંને પક્ષોમાં સામસામે ધીંગાણું સર્જાયું, જેમાં બંને પક્ષના લોકોને ઈજાઓ થઈ અને કેટલાક લોકો ગંભીર હાલતમાં છે. શું છે સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હવે લગ્નગાળો શરૂ થયો છે અને સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં નાની મોટી માથાકૂટ થતી હોય છે. પરંતુ ધારીના ખીસરી ગામે તો રોટલી પીરસવા જેવી નજીવી બાબતે ધીંગાણું સર્જાયું અને લોકોને ગંભીર ઈજાઓ થઈ. ઘટના એમ હતી કે ગામમાં એક લગ્ન પ્રસંગમાં અમરેલીના ચક્કરગઢ ગામેથી જાન આવી અને જમણવાર ચાલતો હતો. અને તે જમણવારમાં બધાને જમવાનું પીરસાતું હતું અને તેમાં મહેમાન વધુ હોવાથી બધાને 2 રોટલી પીરસાતી હતી. તેમાં એક જાનૈયાએ કહ્યું કે વધારે રોટલી આપો. પીરસનારે ના પાડી અને પછી શરૂ થયો ઝઘડો, અને એટલો ભયંકર ઝઘડો થયો કે બંને પક્ષ પથ્થર અને લાકડીઓથી સામસામે મારામારીમાં ઉતરી આવ્યા અને ગાડી ચડાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં 15 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે અને 2 ઈજાગ્રસ્તોની તબિયત વધુ ખરાબ થતાં તેઓને અમરેલી જિલ્લા હોસ્પિટલ રિફર કરાયા છે. સાંભળો આ ઘટનામાં પીડિતે શું કહ્યું. ઘટના એવી બની કે જોવાના એમાં શાક રોટલી વેચતા હતા, તેમને દેતા દેતા તોય કે બધું જો તો એમ એમ પૂછતા હતા કે માણા હજી વાહ બાકી છે અને હજી દેવું, તો એમ બોલે ને તો બધું એકને એને બધું ઉતરી ગયું મારી. તો મને માર્યો તો બધા આગળ પડ્યા. ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ તે ગયો. જે આડા પડતા જાય ને મને ઓલો તારો આડો એ બધાને મારી મારી તાળી નાખ્યા. આટલી ગંભીર ઘટના હાસ્યાસ્પદ તો છે, પરંતુ ચિંતા જગાવનારી છે કે શું લોકોને કાયદાનો ડર જ નથી રહ્યો? આટલી નજીવી બાબતે જો આટલો મોટો ખૂની ખેલ ખેલાય તો આ સમાજ માટે ખૂબ ચિંતાનો વિષય છે. ઘટના વિશે ઘણા લોકોનું કહેવું છે કે દારૂના નશામાં આ નજીવી બાબત આટલી મોટી થઈ. મહત્વની વાત છે કે પોલીસ ઘટના સ્થળે તો પહોંચી, પરંતુ પોલીસના આવવા છતાં આ ધીંગાણું રોકાયું નહીં. જાણે પોલીસથી કોઈને ડર જ ન હોય. પોલીસે હાલ આ ઘટના મામલે એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત છે, માટે કોઈની અટકાયત થઈ નથી. હવે પોલીસ તપાસ કરીને આવા અસામાજિક તત્વોની ધરપકડ કરશે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જરૂર જણાવો. સ્વમાનની ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.